કરી રહ્યા છે, એક એવું વ્યક્તિત્વ હતું તો કહી શકાય કે પોતે એમના દીકરા છે તો એમને તો ખોટ પડતી જ હશે, સમગ્ર જિલ્લાને સમગ્ર વિસ્તારને જે દાતાની ખોટ પડતી હોય તો પોતાના દીકરાને તો ખોટ પડતી જ હોય. પરંતુ મહત્ત્વની વાત આજે ભરતસિંહ વાઘેલા જે કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ છે ને એમની સાથે આપણે લોકસભા બેઠકની વાત કરી, ગેનીબેન ઠાકોરની વાત કરી, ક્ષત્રિય સમાજની વાત કરી, જીત અને હારની વાત કરી, તમામ ક્ષેત્રે આપણને સણસણતા જવાબ મળ્યા અને તમે સાંભળ્યા. વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, કારણ કે આવનારા સમયમાં 7 તારીખે બનાસકાંઠાના માધ્યમથી અપીલ કરું છું કે મોટી લીડથી મતદાન થાય અને 100% મતદાન થાય. મતદાન એ આપણો હક અને અધિકાર છે, એટલે મતદાન કરવા માટે બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી અપીલ કરું છું. યુવા વર્ગને ખાસ અપીલ કરું છું કે જે નવા વોટરો છે એ ખાસ કરીને એમનું પહેલું વોટિંગ છે એટલે ફરજિયાત કરે, ક્યાંય વોટ કરવામાં કચાશ ના રહે. તેને લઈને હાલમાં જે લોકસભા ચાલી રહી છે એટલે આજે ભરતસિંહ વાઘેલા સાથે એમના ફાર્મ હાઉસ પર પહોંચ્યો અને એમની સાથેના જે મારા સણસણતા જે સવાલો હતા એમણે સિદ્ધાંતવાદી જવાબો આપ્યા છે, આપણે સીધા સાંભળ્યા છે. ખૂબ ખૂબ આભાર બાપુ અમારી સાથે જોડાવા બદલ. બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ઘણા લોકો આપણી સાથે જોડાયા છે, ઘણા લોકોએ લાઈવ જોયું હશે, શેર પણ કર્યું હશે અને આપની કામગીરી નિહાળી રહ્યા છે લોકો. તો અમારા વતી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપનું પણ સ્વાગત છે. આપે આપનો અમૂલ્ય સમય નીકાળ્યો બદલ બનાસકાંઠનો હું આભાર વ્યક્ત. થેન્ક યુ, આભાર બાપુ.